બધા એવા સ્ટુડન્ટ્સ આવ્યા છે. ખાસું એવું તમે અચીવ કર્યું છે એટલા માટે તમે અહીંયા બધા આવ્યા છો અને તમને એક અપ્રિશિએટ કરવા માટેનો આજે આ એક પ્રોગ્રામ આપણે અહીંયા આયોજન કર્યું છે. તો આજનો દિવસ જે છે એ તમારા બધાનું છે. અહીંયા આવીને કોઈ પ્રવચન નથી આપવાના, કોઈ તમને જ્ઞાન નથી આપવાના. જે છે એ તમે અહીંયા આવીને તમારો એક્સપિરિયન્સ શેર કરો કે તમારા જે ફ્યુચરના જે તમારો વિઝન હશે એ શેર કરો, એવી મારી ઈચ્છા છે. અમારો ડ્રીમ છે કે હું સીએ બનું, કારણ કે એક વખત મોદીજીએ કીધું હતું કે સીએ ની સાઈન ને આગળ એમની સાઈન પણ કઈ નથી. મોદીજીને બહુ જ સિરિયસલી આપણે બધા લઈએ છીએ અને બહુ સારું લાગ્યું કે આજની જનરેશન પણ એમને ફોલો કરે છે. गुड मॉर्निंग एवरीवन, मेरा नाम अनुष्का बोलते हैं. मैंने अभी अपना क्लास 12 पास किया है नवरचना स्कूल समा से. मैंने ह्यूमैनिटीज़ लिया था और मुझे 81.4% आए थे और मुझे फ्यूचर में लॉ परस्यू करना है. तो मुझे सिम्बायोसिस लॉ स्कूल पुणे से ऑलरेडी मेरा एडमिशन हो गया है. विथ ग्रेड 12 मैंने क्लैट भी दिया था, दैट इज़ कॉमन लॉ एडमिशन टेस्ट. सो लाइक उसमें नेशनल लॉ यूनिवर्सिटीज़ के लिए तुम एग्ज़ाम देते हो एंड देन यू गेट ऑफर्स फ्रॉम डिफरेंट वेरियस कॉलेजेस. सो उसके थ्रू मुझे NLU नागपुर और NLU शिमला सिक्योर हुआ था. एंड एज वेल एज लाइक विद दिस आई एम ऑल्सो अ स्पोर्ट्स पर्सन, आई एम एन एथलीट. सो या आई एम एन एथलीट, लाइक आई ट्रैक इवेंट्स. ઓકે, 100 meter. વાહ, સરસ. અને ઓલ ધ બેસ્ટ. ખૂબ સારી એવી અચીવમેન્ટ્સ છે તારી અને આજે આગળ ખૂબ સરસ ભણજે અને ઓલ ધ બેસ્ટ. I would also like to thank Sara Gandhivikar Jewellers for providing all of us with the scholarship. Thank you. થેન્ક યુ. મારું નામ ત્વિષા દેસાઈ છે. મેં સર્વમંગલ સ્કૂલમાંથી ભણી છું. 10th માં મારા 96% અને 99.56% આવ્યા વાહ વાહ વાહ. અને આગળ જઈને મેં આર્ટ્સ લેવાનું વિચાર્યું છે, સાયકોલોજી કરવા માટે. વાહ, સરસ. બધા બહુ એ કીધું કે આટલા સારા પર્સન્ટેજ છે તો આર્ટ્સ લઈને શું કરીશ, આર્ટ્સમાં કેમ જાય છે, સાયન્સ કરી લે. અમારા સ્કૂલમાંથી પણ બધા ટીચરે કીધું કે તારે જે કરવું હોય કર, પણ તું આવી IIT NIT લેવલની છોકરી થઈને આર્ટ્સ લે છે એનું અમને થોડું દુઃખ છે. પણ મમ્મી પપ્પાનો બહુ જ સપોર્ટ હતો કે તારે આગળ જઈને જે કરવું હોય તું કરજે, અમે તારી સાથે જ છે. વાહ, સરસ. એકચ્યુઅલી યુઝ્યુઅલી 96% છે પર્સન્ટેજ છે, તો પણ એને જો આર્ટ્સ ચૂઝ કરીને સાયકોલોજી નો વિચાર તારા મનમાં કેવી રીતે આવ્યો? કેમ કે આ ખૂબ જ એક અલગ વિષય છે. કેમ કે તમારી જે જનરેશન છે એ બધી AI રિલેટેડ સોફ્ટવેર્સ એન્ડ કમ્પ્યુટર્સ ને આ અને તે સોશિયલ મીડિયા એના રિલેટેડ છે. સો તારો એવો વિચાર કેવી રીતે તારા મનમાં આવ્યું કે હું સાયકોલોજી ભણું? આ એકદમ રેન્ડમ વિચાર હતો. જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે મેં 5th સ્ટેન્ડર્ડમાં હતી. તો 5th સ્ટેન્ડર્ડમાં મેં અને મારા ફ્રેન્ડ બધા ગાર્ડનમાં ગયા હતા. ત્યારે એક નાનો છોકરો ભૂલથી પથ્થર પર ઠોકર ખાઈને પડી ગયો હતો. તો થોડા લોકો એના પર હસતા હતા અને થોડા લોકો એને મદદ કરવા આવ્યા હતા. તો ટાઈમ પર મને એવું થયું કે થોડા લોકોનું પહેલો ઇન્સ્ટિંક્ટ એવું કેમ છે કે કોઈ પડે તો એના પર હસવું, અને થોડા લોકોને એવું કેમ છે કે પહેલાં જઈને મદદ કરવું. તો ત્યારથી મને હ્યુમન માઇન્ડને સમજવાની ઈચ્છા હતી. પણ એકચ્યુઅલી 5th સ્ટેન્ડર્ડમાં આ સેન્સ આવવું એ પણ ખૂબ મહત્વનું છે. તો એના માટે ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. આ એક આપણું શું કહેવાય હ્યુમેનિટીનું એક તારા મનમાં જે છે એ દેખાઈ આવે છે અને મને એવું લાગે છે કે તું ખૂબ જ સરસ રીતે સાયકોલોજી ભણી શકીશ અને આગળ જઈને જો આ બધું આપણે મોબાઈલ્સ ને આ અને તે જે જોઈ રહ્યા છે એનાથી ઘણા બધા એવા ડિપ્રેશનમાં આવે છે, મેન્ટલ સ્ટ્રેસ વધે છે, વર્કલોડ વધે છે. તો એમાં પણ તું હેલ્પફુલ થઈ શકીશ અને એ પણ કેવી રીતે ઓછું કરીશ એના માટે પણ તું સરસ આગળ જઈને એવા પ્રયાસ પણ રાખજે કે જેમાં દરેકની મેન્ટલ પીસ ખૂબ મહત્વનું છે આગળ જતા. તો તારું ગાઈડન્સ એમને ખૂબ મહત્વફુલ ગાઈડન્સ મળશે. થેન્ક યુ. થેન્ક યુ. તાળીઓ થવી જોઈએ. યસ સર. Jai Shri Krishna to all. Jai Shri Krishna. My name is Deepak Barwani. I am here to say you only two lines. India is very huge. This one trust does not fulfill all the needs of Indians. I wish, I yearn that in future there are so many engineers,
so many doctors, so many CA. You earn in crores, you earn in lakhs. But if you doesn't spend in your society, in the benefit of your country, you are zero. Like our sir, he earn many more, but he give also. My wish is like that. In future, after 10 years, after 20 years, we sitting here built another trust like Sara Gandhevkar, and we contribute to our society. Thank you so much. વાહ, ખૂબ જ સરસ વાત એની કરી છે અને આ એજમાં આટલી મેચ્યોરિટી અને આ વિઝન હોવું એ ખૂબ જ મહત્વનું છે અને એ બતાવે છે કે આપણું ભારતનું જે ભવિષ્ય છે એ સાચે જ ખૂબ જ ઉજ્જવળ થવાનું છે કે જે આટલા આપણા સંસ્કાર આપણા છોકરાઓમાં છે અને એટલી સારી એને વિશ કરી છે કે આવી એક સંસ્થા નહીં પણ આવી અનેક સંસ્થા આપણે સ્થાપિત કરીશું અને તમે બધા મળીને સ્થાપિત કરજો કે જે આપણા ભારતના નામને આગળ લઈ જાય અને આપણા ભારતના જેટલા પણ લોકો છે એમને મદદરૂપ થાય. સ્કોલરશિપ એક્ટિવિટીને જો આપણે જોઈએ બીજા નજરિયાથી તો આ જે ઉંમરના બાળકો હોય 16 વર્ષના કે 18 વર્ષના, તો એ લોકો નવા હવે દુનિયામાં સ્ટેપ આઉટ કરે, લોકોને નવા લોકોને મળશે, એમાં એમને કેવા અનુભવો થશે, કેવા લોકો દુનિયામાં હોય છે. એટલે કોઈક હેલ્પ કરનારા હોય, કોઈ હેલ્પ કરનારા ન હોય, એપ્રિશિએટ કરનારા હોય, ન કરનારા હોય. તો જો તમને તમારી અચીવમેન્ટ માટે આ ઉંમરે એપ્રિશિએટ કરવામાં આવે તો આ ઉંમરમાં તમારું અથવા તો જે પણ બાળકો છે એમનું એક માઇન્ડસેટ રેડી થતું હોય છે કે ના, જે રીતે કોઈએ આપણને એપ્રિશિએટ કર્યું છે એ રીતે આપણી પણ જવાબદારી છે કે આપણે આગળ જતા બીજાને એપ્રિશિએટ કરવું જોઈએ. અને બીજી વસ્તુ કે અત્યારે સાંભળ્યું કે ઘણા બધાને CA થવું છે. સવારે પણ અમે સાંભળ્યું કે કોઈને ડૉક્ટર થવું છે, કોઈને એન્જિનિયર થવું છે, કોઈ CA છે. તો આટલા હોશિયાર તમે છો, આટલા સરસ પર્સન્ટેજ જે તમારા છે, તો શ્યોર વસ્તુ છે કે તમે ફ્યુચરમાં 5 કે 10 વર્ષ પછી એટલા કેપેબલ તો થઈ જ ગયા હશો કે તમે વધારે લોકો નહીં તો કોઈ એક જણની પણ હેલ્પ કરી શકો. આજે જે બાળકો એકત્રિત થયેલા છે, બહુ સરસ બાળકોએ 10 વર્ષથી જે મહેનત કરેલી છે એ બધી રંગે લાગી છે અને 10મા અને 12મા ધોરણમાં બહુ સરસ પાસ થયેલા છો, સારો રિઝલ્ટ આવેલો છે. આપણા માટે બધા દ્વાર ખુલ્લા છે. જેને જ્યાં જવું હોય, જે લાઈન પકડવી હોય તે અમારા મયુર સર વગેરે ગાઈડ કરશે. એ પ્રમાણે પછી લાઈન પણ તમે પકડજો, જેથી આપણું ભવિષ્ય ઉજ્જવળ થાય. બાળકોના અભિનંદનની સાથે સાથે સૌથી અગત્યનું હોય વાલી વર્ગનું, કે વાલી વર્ગને જે મહેનત કરેલી છે એના ફલ સ્વરૂપ બાળકોને તો ખુશી છે જ, પણ મમ્મી પપ્પાને એમના ખૂબ જ આનંદ થયો છે. તો એમનું પણ હું ખૂબ સ્વાગત કરું છું અને અભિનંદન પણ આપું છું. અને વર્ષો સુધી હજુ આગળ જતા તમારા લાઈફમાં તમારા બાળકો થકી આવો આનંદ મળતો રહે, એ જ ભગવાનને પ્રાર્થના કરું છું. સારા ગણદેવીકર જ્વેલર્સ અને ખાસ કરીને જે મહાન શ્રેષ્ઠી જેવા સુનિલભાઈ અને એમના ટ્રસ્ટના માધ્યમથી આ એક બહુ સરસ કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, કારણ કે આપણે રિઝલ્ટ તો લાવીએ છીએ પણ આગળ પણ આપણે વધવું છે, એ આગળ વધવાની પ્રેરણા મળે, તમને એવું એક પ્રોત્સાહન મળે, એ પ્રોત્સાહિત કરવા માટે આ શિષ્યવૃત્તિ આપવાનું આયોજન એ કરે છે. આજે આપણે જેપી સરના હસ્તે આપણે ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે
જેમાં તમે ચેરિટેબલ ટ્રસ્ટની જેટલી પણ એક્ટિવિટીઝ છે એ તમે જોઈ શકો છો. વલ્લભાધીશ કી જય. પૂજ્યશ્રીનો આશીર્વાદ સદૈવ અમારા ગણદેવીકર પરિવારને મળતો હોય છે. સારા ગણદેવીકર ડિવાઇન ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટના તત્વાવધાનમાં પ્રતિવાર્ષિક ક્રમાનુસાર આ વર્ષે પણ બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાનો એક બહુ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સુનિલભાઈ ગણદેવીકર અને આખું પરિવાર ખૂબ જ ઉદાર હૃદયથી દર વર્ષે આવા અનેક સત્કાર્યોમાં નિમિત્ત બનતા હોય છે. વલ્લભ ઓર્ગેનાઇઝેશન વિવાહોના આપણને ટ્રસ્ટી છે અને વિવાહોના થેલેસેમિયા પ્રોજેક્ટમાં પણ લગભગ 25 લાખનું અનુદાન સુનિલભાઈ ગણદેવીકર પરિવાર દ્વારા આપવામાં આવ્યું અને થેલેસેમિયાના ફ્રી ટેસ્ટ આજે આખા ગુજરાત ભારતમાં થઈ રહ્યા છે. એના પ્રથમ ડોનરનું સૌભાગ્ય એ સુનિલભાઈને પ્રાપ્ત થયું છે. આજે આપ સૌ વિદ્યાર્થીઓ જે પોતપોતાના કરિયરમાં આગળ વધી રહ્યા છો ત્યારે આ સહાય આપ સૌને ખૂબ જ ઉપયોગી થવાની છે. Krishna